ઝાલોદમાંથી વિભાજિત થઈ અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનું વાત્ય ગાત્ય ભવ્ય કળશ યાત્રા સાથે ઉદ્ઘાટન સાથે શુભારંભ કરાયું। આ તારીખ 6/10/2025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી। ઝાલોદ તાલુકામાં કુલ 115 જેટલા ગ્રામ પંચાયતો આવેલ છે, જે પૈકી ઝાલોદ તાલુકામાં મામલતદાર અને તાલુકા કચેરી ખાતે વહીવટી કામગીરીનું ભારણ વધુ રહેતું હતું, તેમજ ઝાલોદ આવવા જવા માટે પણ ગ્રામજનોને વધુ સમય લાગતો હતો અને આર્થિક રીતે પણ ગ્રામજનોને બોજ પડતો હતો। ઝાલોદ 130 વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા લોકોની સુખાકારી વધારો થાય તે માટે ગોવિંદ ગુરુ લીંબડી નવો તાલુકો બનાવવા માટે ગુજરાત સરકાર પાસે માંગ કરવામાં આવી હતી, જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનાવવા માટેની મંજૂરી આપતા ઝાલોદ તાલુકામાંથી 49 ગામો તેમજ ગોવિંદ ગુરુ લીંબડીમાં 46 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જોકે લીંબડી મુકામે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો જે બનતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ તેમની ઓફિસથી લઈને નવીન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય કળશ યાત્રા ફટાકડાની આતિશબાજી સાથે ઢોલકુંડી સાથે કાઢવામાં આવી હતી। આ ભવ્ય કળશ યાત્રા એટલી લાંબી હતી કે દૂર દૂરથી રસ્તો જોવા માટે લોકો આવ્યા હતા। 500થી વધુ કળશ સાથે આ યાત્રા નીકળી હતી। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના સૌ લોકોએ આ અનેરી ક્ષણનો આનંદ લેવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આજના ક્ષણે આવેલા લોકો આ અનેરી ઘડીને આંખોમાં વસાવી લઈ અને આતુરતા જોવા મળી હતી। ગોવિંદ ગુરુ લીંબડીના તાલુકાના શુભારંભ આરંભ નિમિત્તે મહેમાનોનું ઢોલકુંડી કુમકુમ સાથે આવકારવામાં આવ્યું હતું, તેમજ જેમના નામથી આ તાલુકાની રચના થઈ છે તેવા ગુરુની આરતી કરી અને પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। આજના પ્રોગ્રામની શરૂઆત કરતા દીપ પ્રાગટ્ય પ્રાર્થના સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનો દ્વારા કન્યાપૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા નવા તાલુકાની રચનાથી હવે નજીકની સેવાઓ મળશે તેવું કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ફૂલ, બુકે અને પાઘડી તેમજ કોટી પહેરાવી કરવામાં આવ્યું હતું। 130 ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। ગોવિંદ ગુરુ તાલુકો બનતા તાલુકાના વહીવટી કારભારનો શુભારંભ 6/10/2025ના રોજ કુમારશાળામાં વિશાળ પટાંગણની બિલ્ડિંગમાં મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી અને તેને લગતી વહીવટી કાર્યોની માટેની કચેરીઓનો ભવ્યાતિ ભવ્ય શુભારંભ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેથી હવે સ્થાનિક અરજદારો અને નાગરિકોને દૂર દૂર સુધી નહીં જવું પડે અને સરળતાથી દરેક લોકોને વહીવટી કાર્યો થશે। તેમજ નવીન તાલુકો બનતા ગુરુ ગોવિંદ લીંબડીમાં નવીન લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપી અને સન્માનિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પ્રસંગે મંત્રી કુબેર ડિંડોર તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ફતેપુરા રમેશભાઈ કટારા, કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ ધારાસભ્ય રમેશ કટારા, મહેશ ભુરિયા, પ્રાંત અધિકારી અજય ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ટીડીઓ કલ્પેશ ગઢવી, ડીવાયએસપી DR પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્યો, કલેક્ટર